આયુષ્યનો વિચાર કરવામાં આવે છે તેને આયુર્વેદ કહે છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં શરીર શોધનની ઉત્તમ પ્રક્રિયા એટલે પંચકર્મ. પંચકર્મ પદ્ધતિમાં વમન, વિરેચન, પંચકર્મ પદ્ધતિ એટલે શું, કોણે કરાવવું, શા માટે કરાવવું, ચાલો જાણીએ. નમસ્તે, માયસેલ્ફ ડૉક્ટર ખ્યાતિ મોંગરા ફ્રોમ અગ્નિવેશ આયુર્વેદ ચિકિત્સાલય પંચકર્મ સેન્ટર, રાજકોટ. આપણે મિત્રો કે પરિચિતો પાસેથી પંચકર્મ વિશે સાંભળતા હોઈએ છીએ. તો શું દરેકને એક જેવી પદ્ધતિ જ લાગુ પડતી હોય છે? ના, દરેક વ્યક્તિના શરીરની રચના અલગ હોય છે. તેથી દરેકને યોગ્ય લાગુ પડતી પદ્ધતિ જ કરાવવામાં આવે છે. શરૂઆત આપણે આયુર્વેદની બેઝિક માહિતીથી કરીશું. આયુર પ્લસ વેદ મતલબ જે વેદમાં આયુષ્યનો વિચાર કરવામાં આવે છે તેને આયુર્વેદ કહે છે. અને તે માત્ર ચિકિત્સા શાસ્ત્ર જ નહીં પણ જીવન વિજ્ઞાન છે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો 5મો વેદ છે. અને આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં શરીર શોધનની ઉત્તમ પ્રક્રિયા એટલે પંચકર્મ. પંચકર્મ પદ્ધતિમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય, રક્તમોક્ષણ એમ 5 મુખ્ય કર્મોનો સમાવેશ થાય છે. તદુપરાંત શિરોધારા, ગ્રીવાબસ્તી, જાનુબસ્તી, કટિબસ્તી વગેરે બાહ્ય ઉપચાર પણ તેના ભાગરૂપ છે. પંચકર્મ કોણે કરાવવું? લાંબા સમયથી શરીરમાં બીમારી રહેતી હોય તથા દવા લેવાથી પણ રાહત ન થતી હોય તેવા કિસ્સામાં પંચકર્મ પ્રક્રિયા પછી દવા ઝડપથી અસર કરે છે તેમજ બીમારીમાં રાહત થાય છે. આ પદ્ધતિ રોગી માટે તો અક્ષીર છે જ, પણ નિરોગી વ્યક્તિ પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે પંચકર્મ પદ્ધતિ દ્વારા શરીર શોધન કરાવી શકે છે. પંચકર્મ શા માટે કરાવવું? આ પદ્ધતિ દ્વારા શરીરમાં જમા થયેલા મલ તત્વો તથા પ્રમાણથી વધેલા વાયુ, પિત્ત તથા કફ જેવા દોષોને શરીરની બહાર કાઢી સ્વચ્છતા આપવામાં આવે છે. જેના લીધે વારસાગત તથા લાંબા સમયથી શરીરને ઘેરી વળેલા રોગોનો જડમૂળથી નાશ થાય છે. આ રીતે પંચકર્મ એ સંપૂર્ણ વૈદકીય સલાહ અનુસાર થતી પ્રક્રિયા છે. અને કોણે કઈ પ્રક્રિયા કરાવવી તે વ્યક્તિગત પરીક્ષણ પછી જ વૈદ્ય જણાવે છે.